મેં કીધું એમાં લોલમગીરી બાપુના સાનિધ્યમાં ગોંડલની પાવન ભૂમિ એવી પહેલી વાત અહીંથી કરું. ગોંડલિયા ની ગાદીએ જેદી નથવે ચડાવ્યા નીર વડવાળા દેવ પહેલી પ્રસંગ આપને કહી દઉં, પછી ગમતી વાતો ગીતો અહીંથી ગાવ. પણ જેના સાનિધ્યમાં ડાયરો છે એની એકાદી વાત થઈ જાય તો રૂડું લાગે. યાર લોલમગીરી બાપુ હતા કોણ? કોણ છે લોલમગીરી બાપુ? સાધુડાની એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ આખી મંડળી સાધુની સીતારામ બાપુ હાથમાં કડતાલું રહી ગયેલી અને સીતારામ 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 કરતી કડતાલું વગાડતી વગાડતી સાધુની મંડળી હાલી આવે. ગોંડલ સામે હાલી આવતી હતી. જે ધરતીમાં હું તમે બેઠા છી ગોંડલની પવિત્ર ભૂમિ છે. સાંભળજો કેવો હતો અમારો લોલમગીરી બાપુ. એ હાથમાં કડતાલું રહી ગયેલી, કડે દોકડ બાંધેલા, આખી મંડળી છે રામધૂન ગાતી ગાતી ધીરી 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 ગોંડલની સામે હાલી આવે. આજનું મવૈયા છે. ગોંડલ થી ઉગમણા પડખે મવૈયા ગામ, મવૈયાના હિમાડામાં મવૈયાની સીમમાં જાય મંડળી ધીરી 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 રામધૂન ગાતી ગાતી કરતાલું વાગતી આવે. સાધુડા ભેળા હતા, રામના નાદના ખમકારા થાતા આવતા. બરોબર મંડળી મવૈયાના હિમાડે પૂગી. એમાં એક આડા માર્ગે તેદી આવા પાકા રસ્તા નહોતા. જે મંદિરમાં હું તમે બિરાજ્યા છી, હું તમે જેના સાનિધ્યમાં બેઠા છી, તાકાત જો, એના પરચા જો. સાધુની મંડળી હતી, કરતાલું વાગતી હતી, રામની ધૂનું ગવાતી જાતી હતી. એમાં બરોબર દોઢ ગાળામાં ભગવાન હુરતનારાયણ માથે આવી ગયેલો. મુઠ્ઠી ભરીને જાર નાખો તો ફટ ફટ ફૂટીને ધાડી થઈ જાય. આવો તડકો હતો. એ મંડળીમાંથી એક મોટા મોટું ઝાડવું હતું, ખારું ઝાડવું હતું. એ ઝાડવા નીચે લોલમગીરી બાપુ બેઠા છે. મંડળી આખી બેઠી છે પોરો ખાવા માટે. સાધુને એમ થયું પાણી પીતો આવું. બાજુમાં ખેડૂ ખો હાંકતો હતો અને પાણી ભરતો બાપુ માટે. કડતાલું હાથમાંથી નીચે મૂકી અને મવૈયાની સીમમાં એ સાધુનો ધીરે 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 શેરડીનો વાટ પડેલો. સાંભળજો, આ વાત મને બહુ ગમે છે. વર્ષો પહેલા વાત મેં કરેલી ડાયરાના માધ્યમથી. શેરડીનો વાટ પડેલો અને શેરડીમાંથી ગોળ બનવાનું કામ ખેતરમાં થતું હતું. ગોળના ગાડા ભરાતા અને એમાં સીતારામ બાપુ સાધુડો આવ્યો. સીતારામ કરીને પડકારો કર્યો. ધોમ ધકતો હતો. સામેથી અવાજ આવ્યો, સીતારામ. શેરડી પીલાતી હતી, ગોળ બનતો હતો. એટલે ખેડૂએ જાણ્યા જોયા વગર એને એમ થયું કે આ સાધુડો મને લાગે છે કે ભજન પડ્યું મૂકીને શેરડીના વાટમાં શેરડીનો રસ પીવા આવ્યો લાગે છે. એટલે એને કીધું કે આવો આવો. એ કે પાણી પીવું છે. કે પાણી પીવા આવ્યા છો, શેરડીનો રસ પીવા મને ખબર છે. એમ કરીને જાણા જોયા વગર કઈ ખબર હોય ને બોલો એનો વાંધો ન હોય, પણ મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. એને એટલું કીધું કે આવા રાતી રાણી જેવા થઈ ગયા છો, ધોતિયું પહેરીને ભજન કરો છો, ભજનિયા ગાવશો, તો આવો ને ઘડી ખબર પડે. એકાદું ગાડું આ ખરા પરસેવાનું અહીંથી લઈ જાવ તો ખબર પડે. વગર બળથી આમ ધોહરું હાથમાં લઈને ઉપાડો તો ખબર પડે. તો માનું તમે સાચા સાધુડા છો. આવું મેણું માર્યું. પણ પાણી પીવાની વાત તો એક બાજુ રહી. ભલો સાધુડો પાછો મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. જાણવા એટલે લોલમગીરી બાપુ બેઠેલા. શું કામ લોલમગીરી બાપુ નામ હતું? સીતારામ બાપુ હવામાન લોઢાની હાકળ કડે બાંધતા. લોલમગીરી બાપુ કડે પોતાની હવામાન લોઢાની હાકળ બાંધતા, એટલે લોલમગીરી બાપુ કહેવાતા. લોલમગીરી બાપુની આગળ આવ્યા, પણ ત્યાં તો સાધુનું મોઢું પડી ગયેલું, નૂર નહોતું પોતાના મોઢા ઉપર. આમ જ્યાં લોલમગીરી બાપુએ જોયું, કાંઈ બન્યું કે ના બાપુ કાંઈ નહીં. બીજી વાર કીધું કાંઈક બન્યું લાગે છે. બાપુ કાંઈ નહીં, હું પાણી પીવા માટે તમારી માટે પાણી ભરવા માટે મવૈયાની સીમમાં ગયો, પણ મને ન બોલવાના ખેડૂએ વેણ કીધા કે તમારામાં તેવડો અને તમારામાં સાધુપણું હોય ને તો આ શેરડીનો વાટ પડ્યો છે, ગોળના રવા તૈયાર થાય છે, ગોળના દડિયા તૈયાર થાય છે, ગાડા ભર્યા હતા. એકાદું ગાડું બળદ વગર ધોહરે ઉપાડી જાવ તો અમે માની તમે સાધુ છો એમ. એટલે બાપુ પછી મને ઘૂંટડો કેમ ગળા હેઠો ઉતરે. એટલે હું ખેડૂત ત્યાં પાણી પીવા નથી આવી ગયો પાછો તમારી આમાં. પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળામાં આવી. જેના હૃદયમાં સાચું ભજન પડ્યું હતું, જેના હાડમાં ભજનની વાત પડી હતી, એ સાધુડો આવા કવેણ સાંભળે ખરો? સાહેબ જાડવાના હેઠે છાંયે બેઠેલો લોલમગીરી બાપુ નામનો સાધુડો થઈ ગયો બેઠો. અને સાધુડાને એટલું કીધું હાલો મારી હાલે. કોણ ખેડૂત હતું, કોની જમીન હતી? એ આગળ લોલમગીરી બાપુ અને ભાઈ બધા સાધુડા કડતાલું વગાડતા 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 જે ખેડૂતને ન્યા પધારો બાપુ પધારો, જે ખેડૂને ન્યા કો હાલતા હતા, ગોળના ગાડા તૈયાર થતા હતા, ન્યા લોલમગીરી બાપુ
ત્યાં બીજા સાધુડા બધા આવ્યા અને આવીને લોલમગીરી બાપુ એટલું કીધું એ કે કોને વાત કરી હતી કે આ ગાડા છે બળદિયા વગર લઈ જાઓ કે બાપુ આ ખેડૂ જેમ ફાવે બોલવા મંડ્યા પણ આપણે તો સાધુના દીકરા છીએ આપણે થોડું કઈ કહેવાય એક નહીં ગણેશભાઈ 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં એકવી ગાડા ખેડૂ લઈને ગોળના ભરેલા પડ્યા હતા સીતારામ બાપુ અને તેથી હવામાન લોટાની હાકળ જે કડે હતી ને એ આમ હાકળ છૂટી કરી અને આ ગોંડલમાં હું તમે જેના સાનિધ્યમાં બેઠા છી લોલમગીરી બાપુ હા સાંભળજો આ તત્વ કેવું છે આ ભજનની તાકાત કેવી છે આ રૂડી લગાડવાની અતિશોક્તિ લગાડવાની કે દંત કથાની વાત નથી જે પુરાવા છે એ વાત તમને કરું છું હવારમાં કોઈ પુરાવો માંગે તો મારે દેવાની તૈયારી છે યાર અને તેથી હાકલ કડમાંથી કાઢી અને જે ગાડા પડ્યા હતા ગોળના ભરેલા એક ગાડું લેવાની વાત કરી હતી ખેડૂ એક ગાડું લઈ જાવ અહીંથી તમારામાં તેવડો હોય તો અમે સાધુડા માનીએ સીતારામ બાપુ તેથી ગાડાને આંકડે હાકળ વીટોળી પોતાની કડે હાકળ બાંધી લોલમગીરી બાપુએ અને સાધુડાને કીધું તમે હાથ અડાડો તો તમને રામની દુઆ છે હું લોલમગીરી છું મારા ભજન ઉપર મને ભરોસો છે ખેડૂએ એક ગાડાનું કીધું તું કે એક ગાડું લઈ જાવ ગોંડલ સુધી આ જેટલા પડ્યા છે ગાડા લગાડી દો એકવી ગાડાની હાર કરી અને આ બાજુ કડતાલું વાગતી જાય અને આ બાજુ આ ગોંડલનો એ સાધુનો લોલમગીરી બાપુએ જે પડકારો કર્યો આગળ લોલમગીરી બાપુ હાલ્યા જાય અને વાહે 1 2 3 ને એકવી ગાડાને લઈ અને આખી ગાડાની હાર માળા જાવ મવૈયાની જમીનમાંથી મવૈયાની સીમમાંથી નીકળી અને ગોંડલ હામી હાલતી થઈ ગઈ અને ગોંડલ હામી હાલતી થઈ એટલે ગોંડલ મહારાજાને ખબર પડી કે લોલમગીરી બાપુ કડે હાકળ બાંધી અને એકવી ગાડા ગોળના ભરેલા લઈને મવૈયાની હિમમાંથી ગોંડલ હામાં હલ્યા આવે છે લાકડી પડે ગોંડલ મહારાજા પગમાં પડી ગયા અને એટલું કીધું બાપુ કદાચ કોઈ ખેડૂની ભૂલ થઈ હોય મારી રૈયતની કોઈ ભૂલ થઈ હોય તો બાપુ તમે તો સાધુ છો તમારી સામે વાદ ન હોય અને તેથી લોલમગીરી બાપુ એટલું કીધું હું સાધુનો દીકરો છું વાદ મારે ન હોય પણ એ મેણું મારતા હોય તો મેણું કોઈને મરાય નહીં મને મારા ભજન ઉપર ભરોસો છે અને એકવી ગાડા જે લોલમગીરી બાપુ કડે હાકળ બાંધી અને ગોંડલ સુધી મવૈયાથી લઈ આવ્યા એમાંનું એક ગાડું ગણેશભાઈ હજી ગોંડલ રિયાસતમાં છે એના પુરાવા માટે ઓથેન્ટિક પુરાવા માટે હજી એક ગાડું છે જે બાપુ એકવી ગાડા લઈને આવ્યા એમાંનું એક ગાડું કોઈ ગોંડલ જાવ તો ગોંડલ રિયાસતમાં હજી એક ગાડું પડ્યું છે આ લોલમગીરી બાપુ હતા અને આ સાધુડાની તાકાત હતી ભજન કરે જીતે મનવા વજન કરે હારે